હવે વાત કરવી છે હાઈકોર્ટે લાલ આંખ કરી છે સરકાર ઉપર અને તંત્ર ઉપર, કારણ કે ટેકનોલોજીનો જમાનો છે અને આ ટેકનોલોજીના જમાનામાં પણ જો ગટરો સાફ કરવી હોય તો એમાં માણસોને ઉતરવું પડે છે, અને એ પણ અમદાવાદ જેવા હાઈટેક શહેરની અંદર. અને દુઃખદ વાત એ છે કે લોકો મોતને ભેટે છે અને હાઈકોર્ટે લાલ આંખ કરીને તંત્રનો ઉધડો લીધો છે. દિવ્યા પાસેથી જાણીએ. નુપુર, ડ્રેનેજ લાઇનમાં કામગીરીને લઈને રાજ્ય સરકાર દ્વારા પૂરતા સાધનો વસાવવાની બાહેધરી આપવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધીમાં વસાવવામાં નથી આવ્યા અને મૃત્યુ આંક અને સાથે જ ભૂતકાળમાં જે લોકો મર્યા છે તેમને પૂરતું વળતર પણ આપવામાં નથી આવ્યું. તે બાબતની નોંધ પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવી હતી અને સરકારને મૌખિક રીતે ટકોર પણ કરી હતી કે તમારી જ બેદરકારી છે જેના કારણે અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે. સાથે જે મનપાના તમામ જે અધિકારીઓ છે તેમને વિગતવાર રિપોર્ટ આપવા માટેનું કહેવામાં આવ્યું છે કોર્ટ દ્વારા. અત્યાર સુધીમાં કેટલા લોકોનું વળતર બાકી છે અને વળતરની પ્રોસેસ શું કરવામાં આવી છે તે બાબતને લઈને ખુલાસો માંગ્યો છે. સાથે જ સરકારે અત્યાર સુધી પૂરતા સાધનો વસાવ્યા નથી અને તેના જ કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે તે બાબતની નોંધ પણ ગુજરાત હાઈકોર્ટે